માજલપુર શંભુ સેતુ બ્રિજ પરનો એક વિડીયો વાયરલ થયો હતો, જે બાબતે પોલીસ અધિકારી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી. પોલીસ અધિકારી દ્વારા જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રિના 11:30ની આસપાસમાં માજલપુર દરબાર ચોકડીના બ્રિજ પાસે સચિન ચૌહાણ નામનો એક વ્યક્તિ આવતા જતા વાહનોને રોકવાનો પ્રયત્ન કરતો હોય રાહદારીઓએ એમને પૂછતા ગાંડા જેવું વર્તન કરતો હોય તેને રાહદારીઓ દ્વારા પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા. તેનું કાઉન્સેલિંગ કરી તેને પૂછપરછ કરતા તે પીઓપીનું કામગીરી કરતો હતો. કામ કરવા માટે તે લખનૌથી વડોદરા આવેલ વડસર ખાતે રહેતા તેના કોન્ટ્રાક્ટર આનંદ પ્રજાપતિ પાસે કામ શીખવા માટે આવેલ, જેથી તેના કોન્ટ્રાક્ટરને પોલીસ સ્ટેશન બોલાવતા જાણવા મળ્યું હતું કે આ સચિન ચૌહાણ જે છે કામ એને ફાવતું ન હોય તે ફ્રસ્ટ્રેટેડ થઈ ગયો હતો અને આ રીતે આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરતો હોય એવું અમને લાગ્યું. માટે સચિન ચૌહાણને પૂછપરછ કરતા તેણે જણાવેલ કે મારે ઘરે પરત જવું છે, જેથી તેના કોન્ટ્રાક્ટરે તેના વતન લખનૌમાં જવા માટે ટ્રેનમાં બેસાડી દીધો છે અને સમગ્ર બનાવમાં કોઈ ગુનાહિત કૃત્ય બનેલ નહીં. મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો. આમાં કોઈ ગુનાહિત કૃત્ય થયું નથી તેમ પોલીસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું. ગઈકાલે રાત્રે લગભગ 11:30 વાગ્યાની આસપાસ માંજલપુર દરબાર ચોકડી બ્રિજ જે છે ત્યાં એક વ્યક્તિ સચિન ચૌહાણ નામનો વ્યક્તિ એ આવતા જતા વાહનોને રોકવાનો પ્રયત્ન કરતો હોય. રાહદારીઓએ એને પૂછતા ગાંડા જેવું વર્તન કરતો હોય અને તેને રાહદારીઓ પોલીસ સ્ટેશન લઈ આવેલા. પોલીસ સ્ટેશન ખાતે એનું કાઉન્સેલિંગ કરીને એને પૂછપરછ કરતા તે પીઓપી નું કામ કરવા માટે લખનૌથી વડોદરા આવેલ અને વડસર ખાતે રહેતા એક એના કોન્ટ્રાક્ટર આનંદ પ્રજાપતિ પાસે કામ શીખવા માટે અહીંયા આવેલ. તો એના કોન્ટ્રાક્ટરને પોલીસ સ્ટેશન બોલાવતા જાણવા મળેલું કે આ જે સચિન ચૌહાણ છે એ એના કામ એને ફાવતું ન હોય અને ફ્રસ્ટ્રેટ થઈ ગયેલો હોય કે આ રીતે આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરતો હોય એવું એમને લાગ્યું અને એટલા માટે આ સચિન ચૌહાણને પૂછતા એમણે એવું જણાવેલ કે મારે ઘરે પરત જવું છે. તો એમના કોન્ટ્રાક્ટરે આજે સવારે ટ્રેનમાં એમને એમના વતન લખનૌ માટે ટ્રેનમાં બેસાડી દીધેલ છે અને આખા સમગ્ર બનાવમાં કોઈ ગુનાહિત કૃત્ય બનેલું નહીં અને મીડિયામાં આ વિડીયો વાયરલ થયેલ. આમાં કોઈ ગુનાહિત કૃત્ય બનેલો નથી એ બાબતે મીડિયા મિત્રોને જાણ થવા